તો આ હતા અમારા ઘરના નાટક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભારત. નવો વ્લોગ સ્ટાર્ટ માણાવદરથી. અને જોયું ના જો આજે છે અમારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ. આર્યા આખા મરચા, વડા, પછી મેથી, ચિપ્સ, કેટલા બધા પ્રકારના છે. આડદિયા, ગાંઠિયા, કુંવરપાક અને છે એ ભાભીના ઘરે જમવા મસ્ત ભજીયા બને છે. અને અમારા ભાઈ ભજીયા બનાવે છે. વંશિકા બેઠી છે, અને મામા અને માસી, અને મોજે મોજ છે હો બાકી આજે અમારે. જો અમારી પાર્ટી ચાલુ હો, જમી કરીને હવે શ્યામ પર તો ઓલાને મૂકી તો દે બિચારાને, ઓલું રોવે. એવું છે? વંશિકા આવે છે ને ભાભીને ખોડામાંથી ઉતરશે જ નહીં. ફાઇનલી કુટુંબ યાત્રા ચાલુ. તો આજે છું હું મારા દીદીના ઘરે, મારા મોટા બાપાની દીકરીના ઘરે. સવારની આવી છું, પણ હું ને મારી બેન એટલા વાતોમાં મશગુલ છીએ ને મને યાદ જ નથી કે હું વિડીયો ઉતારું. ત્રણેય છોકરા, મારી બેનના બે છોકરા અને વંશિકા એના રમવામાં છે ને હું ને દીદી સવારના વાતો કરીએ છીએ. પછી થયું મોબાઈલ લઈને એક વ્લોગરનો જીવ આવી ગયો. થયું ચલો થોડોક તો વિડીયો ઉતારી લઉં, એટલે વિડીયો ચાલુ કરી દીધો. હવે એક મારી બેન અહીંયા બાજુમાં જ છે, ત્યાં જઈએ છીએ. ત્યાં ધમ પછાડા હશે એટલે રાતે એ વિડીયો ઉતારીને તમને બતાવીશ કે કેમ મજા કરીએ છીએ. જો મારા શુભભાઈ બતાવું. હા, જો સૌથી વધારે મજા અમારા શુભભાઈને છે. સૂતું રહેવાનું, ખાતું પીતું રહેવાનું, મોજ કરવાની. અને વંશિકાને અને પ્રિયાંશીને. ચલો તો જઈએ આપણે રિક્ષામાં બેસીને ગુર્ર કરતા. જો આ દિનેશ કુમાર અમને અહીંયા કરતા કરતા છેલ્લે ઘરે પહોંચાડી દીધા છે. અમે બધા રિક્ષાનો પ્લાન કર્યો હતો, પણ કે અહીંયા મૂકી જાઓ, બહુ સારું માણસ છે. દિનેશ કુમાર તમને આની પાર્ટી આપવામાં આવશે, બરોબર હે ને વંશિકા? માસાને કે અમે તમને આની પાર્ટી આપી દેશું હો ભાઈ, તમે અમને એટલે સુધી મૂતવા આવ્યા. આ જો મારી ટિંડાર પિંડાર. પ્રિયાંશી આમ બતાવતો, આરવને બતાવતો. હા, જો અમારો આલવ ને શુભ ને આરવ એ ડેબલા કાલે કાલા વહી ગયા. અમારો વારો નથી આવે એમ. ઓ ઓલી આરું જોયું તો આરું કોને બેસાડ્યું તે? હે આરું? એ વંશિકા એ આ જોતો ખલા, બે બેનો જોતો ખલા. આનાથી તો રાખવી છે વંશિકાને, રાખવી છે નહીં કે રાખવી નથી, રમાડવી છે. જા ને જા, આરો તું ભયો જા, પાછે બેહી જાવ. હા, આ પાછે ભાઈ બેન ભેગા થઈ ગયા. જો જો આ છે દેશી પપૈયા, મસ્ત. મસ્ત વાતાવરણ ને ગામડાની મોજ, અને અમારો કલકલ હથવારો. વંશિકાને મજા આવી જવાની છે કા, હે ને? જો દી હાથમે છે અને મસ્ત વાતાવરણ છે.
અહીંયા હાવજુ બહુ આવે એવું સાંભળ્યું છે, કોક દીક જોવાય આવવું પડશે. ન્યાય હું કે છે નાથી નાથી હું કે દીધું હવે બોલ. હા, અમારે પાવભાજી નો પ્રોગ્રામ છે હરાથા ગામે, કોઈને ખાવું હોય તો આવી જાવ. અમારા નાથી બેન કઈ કેતા હતા પણ પાછા બોલતા બંધ થઈ ગયા. ઓય એવું એમ. હા, મજા આવી ગઈ હો ભાઈ ગામડાની પાવભાજી દેશી સ્ટાઇલમાં. હે જો જો એ આમ જો આરો એ ગુજુ 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 એ ગુજુ 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 ઓ ઓ ઓ ઓ ગુજુ 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 એ બો 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 બો. હાલો, એકની વિકેટ ખડી ગઈ, બીજાની દીદી ખેડવે અને હવે આની ખેડાવવાની તૈયાર છે. એની મમ્મા આવે ને એટલી વાર છે અને મારા આરુબેન ક્યાંક વયા ગયા, આનું ભૂર ચાલુ છે. વંશિકા અય માસીને વાલા કરી દે તો ચોકલેટ મળે. એટલે તો ચોકલેટ માટે વાલા કરી દે એવું છે ને. આપો માજી, જા માસાને વાલા કરી આવ તો ચોકલેટ મળે. પછી કે તો સેજ હાલો 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 એ બેશરમ. પછી કે તો સેજલ માસી માસી ક્યાં માસી ક્યાં સેજલ એ વંશિકાન માસી ક્યાં આપો માસાને વાલા કરી આવ તો કદાચ ચોકલેટ મળે. એવી વાલી થઈ ને એવી વાલી ચોકલેટ આટું તો હેન્ડશેક કર દે, હેન્ડશેક કર દે. એટલે તો ચોક હે વંશિકા ચોકલેટ ખાવી તો લઈ આવી. અરે ખુડી હે જો નાની શું કે કોક ઉપાડીને વયું જાશે. જા માસા ચોકલેટ લઈ દે જા. નહીં માસી લઈ દેશે. જા માસા લઈ દે જા. જા માસી ચોકલેટ દેશે જા. એમની માસી વાલા કરતો પાછી કરતો. ઓય ચોકલેટ આપી ને તને અને થેન્ક યુ બોલ. થેન્ક યુ બોલ માસીને. થેન્ક યુ. હવે કે ખોલી દે માસીને કે ખોલી દે. આજના અમારા ધામા છે સેજલની ન્યા. આજે મારા મામાની છોકરી અને અમે આવી ગયા બેસવા. વંશિકા મેડમને મળે છે ચોકેટ. તો થઈ ગયું સવાર અને અમે આવી ગયા બામણાસા. અહીંયા છે એક સગાઈ, તો આજે સગાઈ પતાવે. હમણાં બસ આ જ કામ કરીએ લગનને સગાઈ લગનને સગાઈ. તો હવે એક સગાઈ પતાવવા આવ્યા છીએ અને છીએ બામણાસા. વંશિકા જો નિરાતની અને છે દૂર દૂરનું, હું તો કોઈને ઓળખતી નથી. તો જોઈએ હવે શું કરીએ છીએ.
શું જોઈએ છે? ફાઇનલી આજે દિવસ છે છેલ્લો કુટુંબ જાત્રાનો. બધે મોસ્ટલી કુટુંબ જાત્રા કરી લીધી છે. હવે આજે જાઉં છું મારા મામાના ઘરે. મારા મામાનું ઘર છે અહીંયા બામણાસા ઘેડ. મારા નાના એકચ્યુઅલી 1 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા, એટલે થોડા વિડીયોઝને એટલે જ નહોતા લેટ આવતા હતા ને એ પછી હું ગઈ નથી. તો નાની પાસે થોડીક વાર બેસવા જાઉં છું, મારા મામાના બધા ઘરે જાઉં છું. હવે જાઉં, જો વિડીયો બનશે કાંઈ નવું તો બતાવીશ. નાના નાના ટેણા મેણા છે ત્યાં તો બતાવીશ. વંશિકા છે અહીંયા જ. બાકી આજે ફાઇનલી આ બ્લોગ પતાવી દઈશ કુટુંબ જાત્રાનો. જ્યાં જ્યાં ગઈ છું એ બધું આવી જશે. એટલે લાસ્ટ સ્ટોપ છે મામાનો. પછી કાં જાશું આપણે બરુલા ને કાં જાશું રાજકોટ, કારણ કે કાંજી આવી ગયા છે. એટલે જોઈએ હવે ક્યાં ધામો નાખીએ છીએ એ હવે કાંજીઓ પર ડિપેન્ડ છે. તો જઈએ, ચલો આપણે બામણાસા. યાદ છે તને ડેડી? હે છે કે ડેડી યાદ છે? વાલા તો કર ડેડીનું, વાલા તો કર દે. 15 દિવસે મળે. ઓહો ફાઇનલી કાંજી આવી ગયા. કાંજી હાય તો કીધું મારા વ્લોગમાં. અમે બે હોંગકોંગ જઈને અમને હાય નથી કહેતા. ફાઇનલી આ વ્લોગ પતશે કાંજીને હાયથી અને રક્ષિતની બી. હવે જો જો આજે જ નાની કહેતા હતા વંશિકાને એના ડેડી જ બગાલે છે ચોકેટ આપી આપીને. ઓ મૈયા માટે ચોકેટ આવી. હવે કાફલો જાય છે ક્યાં રક્ષિત? હાલો બરુલા. બરુલા શું કરવાનું છે આપણે? આપણે તરબૂચ હજી વાયવા નથી ને ખાવાને ચાલુ. આપણે લીલા ચણા ખાવાનું.